સુખનું મૂળ સુવિચાર. સવળો વિચાર એ સુખ શાંતિના દ્વાર ખોલી દે છે. એ મરદાને બેઠા કરી દે અને મરણ પથારીએ ઊભો હોય એ ઊભો કરી દે. આટલો સવળો વિચારની તાકાત છે. અને આ વિશ્વમાં જે કોઈ મહાન બન્યા એ સવળા વિચારને કારણે બન્યા છે. દરેક શોધ પણ સારા વિચારથી થઈ છે. સાંભળો સુંદર પિચાઈનો સુંદર પ્રસંગ. અહીં અમેરિકાની જ વાત છે. સુંદર પિચાઈ એકવાર એમના કોઈ રિલેટિવના લગ્ન હતા અને ત્યાં જવાનું હતું. પોતાની જોબથી ઓફિસથી નીકળ્યા અને પોતાના જે ધર્મપત્ની એમના ભાઈના મેરેજમાં જવાના હતા. 6 વાગ્યે પહોંચવાનું હતું અને રસ્તો ભૂલ્યા. રાતના 9 વાગ્યે પહોંચ્યા. એમના ધર્મપત્ની બહુ ધખ્યા કે તમે તો આવા નવા ધંધામાં મશગુલ રહ્યો છો અને બધી વાત કરો છો, પણ આમાં અમારા લગ્નનું હું કશું જ બોલ્યા નહીં. કીધું મારી ભૂલ થઈ ગઈ. પણ બીજે દિવસે એમણે આવી અને પોતાના આખા સ્ટાફને કામે લગાડ્યો અને આખો કે મારી જેવા અનંત રસ્તા ભૂલતા હશે અને બધાને રસ્તો બતાવવા માટે ગૂગલનું શરૂઆત કરી અને આખી ટીમ વર્કે મળી અને આખા વિશ્વનો ગૂગલ મેપ બનાવ્યો. આજે ગૂગલ ગુરુ લાખોને કાયમ લાગે છે. એક સારો વિચાર. નકર મારે થોડું નહોતું આવવું પણ રસ્તો ભૂલી ગયો. હું શું કહું, આ બાનાબાજી ન હાલે. આપણે બાનાબાજીમાં તો બહુ જન્મ બગાડ્યા અને આ જિંદગીનો પણ કેટલો સમય બગાડ્યો. માટે સારા કામ કરવા હોય, કોકને મદદરૂપ થવું હોય, પરમાત્માને પામવું હોય, છેલ્લો જન્મ કરવો હોય તો બાનાબાજી મૂકી દો અને જેમ કરવાથી ભગવાનને ભગવાનના સંત રાજી થાય, આપણા આત્માનું કલ્યાણ થાય એવું કરી લેજો. કેમ જે ભગવાનને ભગવાનના સંતને પ્રસન્નતાનો વિચાર એ બ્રહ્માંડ બહારનો વિચાર છે. જેમ ઓક્સિજન જીવવા માટે ઓક્સિજનની જરૂર છે, આ પુષ્પને સૂંઘવા માટે સુગંધની જરૂર છે. એ જ રીતે આપણા જીવનને સુગંધી બનાવવા માટે સારા વિચારની જરૂર છે. આપ પણ એવા સારા વિચારવાન બનો, સવળું વિચારવાન બનો અને પરમાત્માના પ્યારાના લાડલા બની જન્મ સફળ કરો. એવા શક્તિમાન ને ભક્તિમાન બનો. એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ.